ચોમાવું આવ્યું. હવે વસ્તી વારે વેલા ચડાવશે. કોઈ કંકોળો ચડાવશે, કોઈ હશે તો વાસળો ચડાવશે ને કોઈ દૂધને ચડાવશે વળી. પણ આ સમય અલગ મને છે પાસે એ જો વસ્તી વારે ચડાવશે. ચાલો બતાવો ખાલી મિત્રો. હવે ના બધે સંભા એક કંકોળો તો હશે એને ચડાવવા દે ધીમ વાળી. એ કે કોઈ હરી ના દે ચીંચી ના નાખે. ચડાવવા હવે સફાઈ કમલ ચડાવશે. અરે એ જીરવા આવું દાડા આવ્યા તમારા. આવો ભાઈ આવું દાડા આવ્યા તમારા કંકોડો વેલું ચડાવી શું કર્યું? બસ તમે હવે કંકોડો વેલા ચડે ખાવાના, બીજું કઈ નહીં કરવાનું. કંકોડો આવશે આવા પણ લઈને ચૂંચી ઘેર છે ને કઢી બનીને ખાઈ જાય, બીજું કોઈ નહીં કરવાના. બીજું કરવું છે આપણે વળી. અમારું આવ્યું કોઈ નહીં. બાજરી પૂંગી આપણે ના બાજરી તમારી બતા એ બાજરી તમારી નહીં હોય રાખજો. કેમ નહીં નહીં બાજુ મહિને છે શિયાળા સુધી કોઈ વવાય તમારે તો જ્યાં પેલું વાટવાનો ટાઈમ થાય એટલે વાટીને ખાવા દે પટી ગઈ વાત. આવું આવ્યું તો આવું આ રહે ખરું પેલા લાલભાઈ એવા છે ને તે તમારી ભાઈ ન્યા કરીને કાશે ને શિયાળા સુધી પાણી તો મુકાય એને મેં કીએ રે ના વાળું ખોટું વાળું જમીન યાર. અમે જતું તો જવાનું ખોટા ખર્ચાવું લેવા કરીને મળી ગયો. એ સાચી વાત. પણ જો મારે કોઈ વધારે તો ના પહેલી દાનનું હું એવા આવ્યું. હા તે પહેલી દાનનું વાયુ એ જ કહેવા માંગુ ને એના કરતા ના વાયુ ચાર દો તો તણી જવાનું છે તો ફાઇનલ. એમની ના તણી જાય આ વાત શું કરી નાનભાઈ તણી તો છે બધું હેઠળ તમારું ભરીને અડધું આમ જા ને અડધું ભરેલું રહે. એ બધું મય બળી જવાનું હોય કે તમારે પૈસા તો કોઈ ભાગવાના નહીં, મય ચાર ના નહીં કે જોડે હું ખા તમારું. અરે એ વાત ના કરતા કાચા થઈને એકદમનું કહી દો કે પેને યારે વારે કોની જાય. અરે આ બાજુ પાડોશી એટલે કોઈ બોલે તો નહીં યાર. પાડોશી નહીં તમારા ભાઈ થાય પણ યાર તમારે કહેવું પડે કે નાનભાઈ વાઠે ઓમ ન્યા કરી દો તો વ્યારામ હેડી જાય. ઓમ મારે હેઠળમાં ભરેલું રે ના એટલા દાનું બોલી યાર. તારે પણ મોના તૈયાર થાય તાને કઈ તો હું કહ્યું તો મારા કાન કે આવી કગર ના કરવાનું હોય, ભાજી પડતા કરવાના એક દાડો. મેં કીધું તમારી કરતા છોકરા બુદ્ધિ ન હોય ને યાર. એ બુદ્ધિ ના કહે છે ભાઈ આજના કોઈ ઉડાડવાનું ના હોય તો આપણે ઈવાની જમીન મચ્છર લીલું થાય ને તમારી જમીન એકલી ગાળો પડી જાય હાલ લાગે. કોઈ હાલ તો લાગતું નહીં ભાઈ. એકદાનું કાફી કઈ કેવું પડે કે જિંદગીનું સુખ થઈ જાય ના તો તમે સાહેબ બરોબર તેરી છોકરા ખાંચવે ના તો તમારી જીવતે કરી નાખો. ઈવાન ઢોર મળી જજો. ઈવાન ઢોર કેવા વાલો જેવા ઢોર અમારે તો કઈ ખાખરી જેવા થઈ ગયો. આટલે જે પોહરો બની તો શું ભાઈ ના જીતું યાર પડી તું કઈ હોય આ ઢોરો પર જીતા જઈએ યાર મોંઘો પણ નીકળે તું મોને મારા કાકા મગજ નહીં કરે તારા હું જો લાલભાઈ આ બધા એ તો હું કેવું છું કે હાલ વગર આ મગર નેક કરતા નહીં. પેલી સાઈડ માં તારા નેક રાખજો કે તો વેરાવા મુકાજો. કારણ કે બધું મારા દેખો પલટી દીધું ઊન બાજરી વાળી મી ને કે મારામાં આવશે કઈ નહીં આવે તો કઈ જવાનું એ મરી તું આ બે વધારીને બાજરી બગડે નહીં એ કાઠો તને લેવા કહી દઈએ તો વધુ આ વાળી કે બે ઘેર છે ને ઉગશે કે ચાર પોતે જને તો હા નહીં યાર. સાચી વાત ને આપણે ઢોળે ખાય આવી બાજરી નીકળી જઈએ એ તો નીકળી છોકરા ચાલુ બળી ગયો વધારે તો પાણી લીધા વધારે બળી ગયું. આ લાલભાવ પેલું નેક કાઢીએ ને કે બધું એતરમાં પાણી આવે આપણે ઘેર ના આવતા નહીં આમાં કરતું. પણ તમારો દોખ છે તમે કહ્યું કે એકતા નહીં એટલે એ જીરુભાઈ હવે પાણી આવે એના પેલા હું પાર બંધાલતો જોઉં તમને ને હાલ તમારી જાઉં પેલા હું જઉં તમારી મંજૂરી હોય તો ને આ છોકરાનું ગરમ લો એ યાર જઈને નહીં ને અમે ભાજીમાં પડતા કરે ને ભરવા વ્યાજ થાય ને આ મન નહીં ગમતી તમને ખબર ને મને ગમતું નહીં બીજું કોઈ નહીં. ના તમે એકદમ કિયા તો સારું લાગતું. હા હું કિયા પછી હોય આવું પછી તમે જો. હા એ વાત તમે એક કામ કરો તમે એકદમ જતા આવો અને સમજાય જો સમજાય તો બાકી સમજાય ના તો પછી અમને કહી દઈએ તો અમે સમજાય નાખીએ. એ સારું
હાલ તો હું જોઉં. હા વધો નહીં આવો છે ને હું તો વધો તો નહીં. વધો નહીં તો પહેરજો. ના ના યાર આપણે અમને ડિઝાઇન જેવું નહીં આવડતું. કોકના પસંદ કોકનું બગાડવું એવું. આપણે સીધે સીધે જાવું સારું થોડું ભમણ થઈએ જ છીએ યાર. હા તમે તમે પછી મને જ કહેવા આવજો. હાલ હું આવું તમે વતન જવા. હા તમે વેલા વાત ક્યારે વતન તારી. તો લાગતા નહીં કાકા. તમારા મગજ કેટલું હોય કેટલું આપણા ખેતર હું કીધું ને તો એને ખેતર આવી ગયા કે હું જવું અને લાલભાગ કીધું હોય ને તો 5 દિવસ થઈને વર્તન મળતા જાય. એ સાચી વાત. ભાઈ આપણા ભાઈ જેવા બાકી ભાઈ જ કહેવાય. લાલભાગ અબ્બુજી બુદ્ધિ થઈને હું તો લાલભાગ કાકો માનતું જ નહીં ને તે ના માનવાય નહીં પૈસા સીધા માનવાના કે છે આ ભાઈ છે ને આવું કરે વચ્ચે નેકો કરે એ હાલ ના ગળે આપણા વચ્ચે સુધર છે ને લાલભાઈ મને ખબર પડી ગઈ તમારે કોક કહેવાનું કાકા જોયા હાલ મિત્રો કેવા ચડાવ્યા. એકને તો બાવળીએ ચડાવી એકને હવે જઈ ને સીધે ચડાવ્યું. તમે જોવા ખાલી કોઈને વાંચતા જ નહીં. બે જણા એ તો હવે તો ભાજી પલટા તો કમ્પ્લીટ કરવાના હોય. કોકના પેટ પર પાટો ના મારે યાર. તો કના પેટ ઉપર પાટો માર્યો. આ જીરુનું પેટ તમે ફોડી નાખ્યું. અરે આ તો જીરુનું પેટ ફોડી નાખ્યા. પોણી કાઢવું પડે કે અમારી ખેતરમાં ઓય આ વેટર કનું આ જીરુનું પેલું કનું અને મારું છે તમારે. હવે આ તમે હિંમત પોણી હમણાં કાઢો. બાપરે 8 મહિના 4 મહિના ચોમાવું ને 4 મહિના શિયાળા બધું પોણી ભરી જાય ને તમે યાર વાઈન કઈ નાખો એને કોઈ ભાગ આવ્યો તમારા રિટર્નમાંથી. એવું છે તો એ એવું કહેતા હતા ખબર છે કે હલકા લાલભાઈને સમજાવો હોય તો સમજાઈ દેજો. આ વાટણ પોણી વાળે નહીં ને વેરામ વાળી મેં કે ડાયરેક્ટ બનિયારીઓની વાત સાચી જમડ હોય ને વરે કન વરે નકર કે એ બંબો છે પોણીને બંબો નહીં પડે. લાલભાઈ નો બંબો પડશે. આવું બધું કેતો જીરું આવું કેવું કે તમે જીરું કહી દેજે અમતા જીરું કહી દેજે કે લોહીનું નજવાનું મારું લોહી પાડવું હોય ને બંબા તો આવી દેજે બંબા નહીં મારું છે તો ઉતારું છે જીરું નેતારું છે એ કે મારા પોણી ભરાઈ રહ્યા છે ને એટલે પછી બંબાઈ હું પોણી વાળું જીરું ખેતરમાં થઈને સીધું નીકળી જશે રે ભાઈ એ કોઈ આજકાલનું પોણી નહીં જાતું. અમારા પૂર્વજો જીવતા ને અમારા પૂર્વજો કેદારાનું વથે અને જીરું ખેતરમાં થઈ પોણી સીધું યાર ઉતરે છે. પણ એ ઉતરજો આને ઉતરજો ના કે જીરુભાઈ છોકરો પેલો જોયો દાદી ગટિયો ઈજો હા ઈજો એ જો કે હરખા નહીં આવવાનું તો એ પોણી ને ખાલી બંબો પડ્યો ને એને ઘડી લાલભાઈ ને એક દોત ની મિલું બચરી છે ને એક ની રે એવું બધું જતો તો એક જ જીભા કાફી થઈ ગયો કે મારો પણ યાર એનો જીભો એમાં ખબર નહીં. આવા નવા હાથ થઈ ગયા આમ ભલે ને તો મરી જાય મોને યાર મોટું ભાઈ નાખે. એક જ આ ખેતી યાર મને તમારી પર થોડી દયા આવી મને થોડો જીવ ભર્યો ને એટલે યાર કેવા આવ્યો હું તો. હા કો અમે બંગરો નહીં પહેરી તો ભાઈ એ નહીં આ ઉંમર એ ધ્વજ પડી ગઈ ના ગઈ યાર. સારું તો ના લાગે પણ બહુ પારે કોણ એ તો પાડી નાખીએ એને હું પેલા જીરું તમને વાંચી આવી જાય ને પેલો આવીને વાંચીને લઈ જાય ને પેલે ઘોસ્યા દે ને ઘોસ્યા નહીં ખાય તમે. એ વાત તમારી શું ભાઈ બરોબર છે પણ એ ગાડીઓને કોઈ દોત પાડવા આવશે ને કોઈ અમે બંગલો નહીં પહેરી એની બંગડી તમે એકલા ને 2 જણા બંગડીઓ એ કોઈ 2 જણને બંગડીઓ પહેરીએ એને ગોઠવવા મને એ તો 10 ને પોકે વાસી એટલે હા 10 ને પોચે વાસી એ તો બધી પોચી વળજો જાન અમુક કીધું જાન ગાડી આમ ખાલી ખાલી એક જ વખત લાફો પડશે ને તો ગાડી ને ખેતરમાં ગાવો ખાતો થઈ જાય. એ તને તમારી ગાડિયાન જોઈને જ જીવી નાખી જા તમે પડવા મળે એમાં હાથું નહીં. એ તમારી ભૂલ જ નહીં તારે એ જે છોકરો રહ્યો ને એ આખા ગામમાં તમને ખબર તો આખા ગામમાં કોઈ ગોતતો નહીં તમારું તો આવ્યું. એ ગામની વાત એક બાજુ રહી આ લાલપાન અમુક પડવા જઈશું ખબર પડી જાય. પેલા દશુભાઈ જોયું તું હું હજી બબાલ થી તો હવે પેલી સમાધાન કરી નાખ્યું
ને જસુભા એ દસુભા કે તમે હેરે ત્રણ દાડાથી આજ ભાજીને ફર્યા હતા. તમે મારી વાત દસુભા આડ્યા નહીં ને એ જીવની શરમ મને નહીં આડ્યા તો આમાં જીરું ને દાદી બી આવશે ને તો દાદી હું ગારો ખાતો કઈ નાખ જીરું ના હાથે જ નહીં. એ તો પછી તને તમારી તાકાત જો પહોંચી હોય હું તો આ છે જો. હા તો એ તો પછી હાથે થાય પછી હો. હા પહોંચી વાર ગયો તાન એ વધો ને એ પછી વાર જો આ પોણી તો વથાઈ ને જ તા એવું કહી દેજો તમે તાર એ હારું ગાડી કોક સારું કામ કરીએ ને એ તો કોક ને કોક મુસીબત આવી પડે. આ બાજુ આજે દર વસ્તી કે અમારે ગઈરોના ઘેરાથી પાણી કાઢતા અને અમે જીવીને કહે છે કે પછી પાણી ના કાઢવા દઉં ને ઝુંપડિયા કહેતા હતા કે ગાડીઓ આવીને એથી લાખો દોધ પાડી નાખે. આ તો કે બે ભાઈઓ સારું વિરોધ થઈ જા કે અમે એક કામ કરું ઝુંપડીને બોલાવીને પાછા સમજાવું કે જીરું સમાચાર આવશે. એ ઝુંપડી આવો કોમ ભર્યું એ વય આપજો પાછા આવો. હું કોમ ભર્યું હવે ભરી હું શું કહેતો તમને હા કે તો આ પાણી અમારા પૂર્વજો કાઢતા ને આજકાલ તો જાતું નહીં. એ વાત સાચી બરોબર આપણે બને આપણી રીતિ કંજે ઉપર જઈને બાપરે નીની શેતી બગડે એને યાર જોયું ના જાય. હવે એટલે મારો એ ખર્ચો કરે મેં યાર એટલે મારે એવું કરવું છે તમે જીરું બોલાવજો એક બરોબર એક જીરું ને જો જીરું અહીંયા ખેતરમાં ભસવાડ કરવા ના માંગતો હોય તો જીરું ને મારા વચ્ચે જો મેં કાઢી દઈએ એક ખર્ચામાં ભાગ આવતો હોય તો ના એની છે તમે બગડે કે ના મારી બગડે. અને તો અમે લડવા જઈએ કેવું થાય ખબર તો ભાઈ ભેગા બેસતા હોય ને તો એકબીજાને ઘેર ઉઠવા બેસવાનો સંબંધ ના રહે. એ વાત સાચી યાર બરોબર. હા એ મને ગમ્યું પણ તમે વાટન ને કાઢવાનું કે ની ના મેળાવો એને બાવરીએ થઈને ઈથે કોમ કાઢજો. હા ઠીક છે શેરથી ચારવાનું. હા એમ ચાલે યાર રહી ઓવા હો એટલે તમે જીરું ને એટલું કહેજો અમારે કરજો કોઈ મારે કોઈ ઝઘડા કરવા નહીં. હારું હા મને કજ્જા મને વાલા નહીં. આ તો અમારા બે ભાઈઓનો વિરોધ કહી જાય. હારું ભાઈ ભેગા બે ને એ વાત બાવા ભાઈ ભેગા બે ને તો આખો વાહ આપડા ભેગો બે હા ભાઈ જો કે જામ નખમન ની જોડીએ હા એ વાત ના રહેવું પડી યાર. ઓવા એટલે કહું છું હો એ તો અમે જશું ભાઈ બે જવા દઈએ. હા એવું રહેવું પડે યાર. હા અમે ખાલી બે જણા નીકળીએ ને હા તો કે કેમ છો રામ લખમન હા એ યાર એવી વાતો થાય છે. એવું એવું યાર ઇતિહાસ જ જાતો હા ભાઈઓનો ને ખાલી તમારે મારી જોડી પછી જીરું તમારો પોતાનો ભાઈ થાય પોતાનો ભાઈ તો ખાલી ન પૂછવાનું કે જીરું આમ સોમો માણસ કોણ વાત સાચી થઈ યાર. હારાની હારી વાતો થાય નાનભે હા યાર આ તો જવું પડે વજના બાકી અમે તો છીએ જ ભાઈ કમ્પ્લીટ. આ મારે જો તમારે મારું હતું વાત સાચી હું લ્યા ખોટો મારો ટાઈમ બગાડીને આવું. ના ના આટલું બે ભાઈઓ ભેગા છે ને એ મને બહુ સારું લાગે યાર. સારું યાર એટલું શું તમે ખાવ એટલું સારું. ને આજ તમે મારું મોન રાખ્યું ને હવે ગામમાં મારી ઇજ્જત બને યાર. ને માર તો સાહેબ થયો પણ તો યાર એની ડબલ બને કે ના પેલા સોમભાઈ ખાયા તે બે ભાઈઓ લડવા ના દીધે ને બે ભેગા કર્યા. હા એવું કરવાનું. એમાં યાર આપણે તો ભાઈઓ ભાઈઓ ભેગા રહે ને એમાં હિંમત રાજો રાજી હોય યાર. હા હિંમત ભગવાન રાજી છે. હારું છે હું જાઉં હા તે જીરુભાઈ બોલાવું. કદા ધીરુભાઈ લઈને આવો હો. હારું હું વાત છું. હારું ના ગમે તે જો રાજી રાજી પણ રાજી તો હું નહીં રહેવા દેવો હોય. હજુ તો એ તો ત્યાંના ઉડી નાખડું ચોપું સીધા આવીને ફરી જુએ ઉભા પહેલા તો ભાગન કાને મને ખુશી જ મને છે. એ તો પછી કહી દે તમારું ભાઈ જીરું નથી મોન્યું અમે શું કરીએ. તમે તો અમારું મોન રાખ્યું પણ બાકી જીરું ના રાખ્યું હો. જોયું મિત્રો કેવા ચરાય નાનભાઈ હવે જીરું ચરાવું બરોબર નો જઈને એવો વાપરી ચરાવો નહીં તો એ જીરું ચરાઈ લો વેલા ચરાઈ દો ઈએ નહીં રે બધું તને જવાનું હોય. કેમ નહીં રે એટલે તમારે ભાઈ તો મોનવા તૈયાર થાય તમે ના માને. ના જીરું હું મારું ઉખાડીને આવવાનું મારી કોઈ બાજરી ઉખાડીને બધું ખેતરીની બાજરી જતી રહે વધો નહીં પણ બાકી મારે પોની આરી જિંદગીથી જો આ ગાડા વચ્ચે વાળું છું એક પોની તો વચ્ચેને જ જવાનું છે. ખબર છો ગયા એવું છે એમ. હા જો ને કે ધીરું આવશે ને તો ધીરુના ની છોકરા બેવાને હું ભાજીને પૈસા કરવાનો હું. એવું કે છે હા મારવાનું કહેતા છોકરાઓને ને તમને પણ એરા ને મારી જાય એરા હું મારવા બના એવું કઈ ઉખા લેવાના છે આપડે કોઈ એરા મારવા હોય ના પેલા મુદે ભાજી આપણું કરેક્ટ ના થવાય ઉભરો મને વાત તો કે
જીવનનો ભાઈમ પડતા કરો બાપ જેતા બેવાની એક ધાપો કોણ તોડી નાખું કીધું તમે ધીરુભાઈ છોકરાને જોયો એ મોને કેવો હોય એક ધોઈ તમે દોડની હાથે રવા કાકા અને હું કીધું ખબર ને પછી કે પહેલો એ છોકરો માં દોધ પાડવા આવશે એ ના દોધ પાડી નાખું કે એની ઉંમરમાં પેલી ગોઠિયા પાપડી ખાઈને મોટો થતો પછી કાકા આવે બે માઈક આંગલી છીએ કુ માઈક આંગલી હું નહીં તું માઈક આંગલી છે બનતા તમારા લીધે વધો નહીં એરા સમજ્યા નહીં ને વધો નહીં હવે સમજા હું જીવો ને હું સમજા જીવો તમે તો જાતા જ ને કેમ જાતા ખાલી કે મારા ખેતરમાં સીધો પગતો મેળવા છે વચ્ચે ભાજીને જુદા કરી નાખે ને આજે વર્ષે કાલે વર્ષે પંદારે વર્ષે ખેતરમાં પાણી જો ભાઈ મૂર્ખાનું નહીં કોઈ હેતર લાલભાનું નહીં કરે હેતર આરો આવે છે કાલે તો આ કે જિંદગી જે મારી બાપ દાદા કાઢતા હોય ને અમે તો જવું અમે વસીને કાઢશું કાકા ઘણું બધું વાપરી લીધું હવે નહીં વાપરવું હવે મગજમાં હિંમત નહીં ચાલો તમે મારા મિત્રો હવે નાનભાઈ ભાજીને પલટા થવાના ફાઈનલ જીવન જવા દે પછી જાગે જવું ચેરી જાય આઈરો પર ચડીને બેહું છબ્બન જવા દે વગન પૈસાનું મનોરંજન મિત્રો સમજી લેજો કાકા મને બોડું ફોડી નાખું તમે જોવા ખાલી આપતો એક કામ કરી ઈકન જતા પેલા મને ચોક મારશે રહ્યો તો નકમ પછી એટલે મને હજી કા વગી આવે નહીં તું મને એવી થાપ માર બે તે મારું જન્મ બહુ ભલે ફરી જાય પણ મને રીચડવી જો એવી થાપ માર મને અને મને કેવું ભાવ ખબર જમ માર પડે ને એ હુરાટન વધારે પડ્યો થાય મને એટલે મને માર પણ તમારે નહીં મારવાની પેલો મારવાની કાકા ઈ કમ પછી મારજે પણ મને તો મારા પર રીત તો કાઢ લે મને પેલા માર કે લે તું કાકા મૂર્ખા બોડું ફેરી આવ્યું મારું આયો તો વચનો હજી પટી જાય ભગવાન હવે હું કરું કાકા અરે વાર ચોટી ગઈ લે મૂર્ખા વાર જીતી કર ભાડો પણ આટલું બધું નથી પાવાનું બહુ થઈ ગઈ ટ્રેનિંગ યાર મારું મોટું ફેર આ સુપી પેલી છે ઓય ફેર હજી જરૂર ફરી ગઈ તમારે તને ના પાડી તને ના પાડી દી કે હાથે પાણી તું ના કાઢતો લ્યા ના મારો ઘરિયા હું છું મને ક્યાં ખરો તને કીધું તું આટલે પાણી ના કાઢતા તો મારું આ હેતર તો પડાવવાનું આવતું તું બસ તો મારા હેતર મેં પાણી જાજો તારે આ हिले વેરો પડ્યો હા આ વેરો નહીં પડ્યો ગુરુભાઈ સુંભયા કે તો અમારે કેવડા હતા યાર સુંભયા કે તો માથા લેવા લે કે દીધું તો શાંતિ રાખો કે શાંતિ રાખો કે મારી નાખવાનો છે રાખો તમે તો નાખો મારો તો મારો છો કાકા એ કાકા તારે કોને જીવ જીવો થયા કાકા તારું ભાવ હું નીચે તો નરસે ની તમે હું કઈ લાવ યાર આ તો આ વધી પડ્યા રે યાર રીત પડે ને તમે એવું કઈ તો કે હું ભાગવાનું જ નહીં એ મારે આવવાનો ઉભો કરજો પેલા કાકા બત્રીજી પડી બધા ફરી ગયા હું ઘૂમી રહ્યો ઉભે આ જો તો નહીં ગયા અને ગયા કાકા એક જ મેલી મોટા ખોટા બધા હારા હમાથા પૂછો પેલા વાગડી ના રે મને જોગા ચક્કર આવ્યા મને
હજી તો મગજ છે કોણ આવ્યું નહીં તો પાછા પાવા કરે છે ઓગળી ના દાડો જોરા ભય પડે પકડી રાખજે મને ઓછે બંગ જ દે તું કઈ રોલેમ બિહાર બે હાંજી અહીંયા નવી નામી નહીં યાર જમે મારા કાકાને મારી જાય કાકા હું ના પાડતો તો ના પાડતો તો ના પડતો તો માર તું કામ માર અહીંયા રહેજો કાકા મારો એ ગજરા મેલા રાજે રહેજો દેખાય ભાઈ એ દસવા બતાવજો એ કાકા દસવા એ નાનસોને છોકરા નાનસોને યાર મને છોકરો યાર છોડાવા ને ગુને યાર મને એ નરસોની તમે દવા યાર મને મારો યાર હું તો છોડાવું છું ને ગુનો છોડાવતા તમે કાન યાર કેવું છું આજુ મોન પણ યાર અમને વાજપેટમાં મજા વાગી જાય તો પછી હું તો બે ફોન થઈ જાઉં ને શું કરવું ઉડી પર હશે પેલા ભાઈને મારવા મેં તો નરી એવાને વાકે શું છે પણ વાતમાં શું છે બાપ દીકરો તો મંડી પર હશે મારવા મારે આ વાતમાં જવું જ નહીં મને જામ નથી મારા ઝઘડામાં કોઈ છે જ નહીં મારે જવું જ નહીં વાગન જોજી મને બે પછી મોહ ને આવડો આ તો છોરાવા નહીં ગુને નહીં આપું મને વગન ફોકસ ની 2 મિનિટ જાય યાર હા ઈવન એ આ બંબાના કરીને નરી છી એમાં મને તમે બે ની તોડી ગયા યાર મારા મને કીધું એક ભાઈ આમાં પડે ગામમાં પડે મારે તમે કહું તો યાર છોડાવું છું તો તમે વગમ ફોકસ ની યાર 2 મિનિટ જઈ ગયા તમે માફી માંગુ છું પણ મારા મનને એવું થયું કે હું ડર હતો ને એટલે આરામાં કપડે કીધું બેને તમે પાડી દીધા યાર મારી સમજ એટલી ધક્કત જાને યાર તમે શરીરમાં છે એટલે લાગ્યું મને અને મને જરબાન થાપ મારી પણ વાતમાં હવે મારી તમે જબર મારી ને મોઢું પડી ગયું મારી વાતો બ્રો ચક્કર આવે વાતનો તમે માર્યો માર્યો મેં તો માર્યો હા મારે ઈવન તમે મારે તમે ઈવન હો મારે વાતનો તમે તમને પેરમાન તેજી ફરતી હતી તો બોટા હું કાઢે ને હે કોની કાઢે મારે એતરમાં પાણી કાઢે એટલી કરે છે વાત એટલો પડી ગયો એ તમે બોલતા નહીં ને બે જેમ કોમન જોઈને વાત કરો હું પેન નીચે આકડ્યો એટલે ધીરુભાઈને વિલાચારા જતો કે મોટીભાઈની હિંમત તો જાવ છું ધીરુભાઈના કીધું ધીરુભાઈ હજુ તો કાંકોરો તો આવવા જોઈએ તમે વહેલા હતા ટીચર આવવા માંડ્યા કે પછી કે હજે કે યાર શું કરું કે આ મારા હેતરમાં પાણી ભરાઈ રહ્યો છે બાજરી વાહેરીએ જાઓ કાંકોરો જાય મારા હા તો મેં તો બરાબર આ નાગભાઈ કે માર મેં કરી મેં કહો તો કીધું આપણે ના હોય તો યાર હું નાનભાઈ કોઈ મારો બે ખબર કોઈ એક નાનભાઈ પાન આવ્યો એક આ જવામાં ભૂધાવતા તમે યાર હું કીધું યાર નાનભાઈ બાપડાનું આ ધીરુભાઈ કઈ ફૂંચી ખાવાય નહીં તે કીધું આપણે પીનમાં વાઘા હમું પાડો યાર એ હા તો એ વાત સાચી છે કોઈ પાણી ના કઢાય પાણી બાર નદી હું કાઢી ચાલો દે હા હું એમ જ કહેતો તું યાર હા તો લાલભાઈ તમારે હરી ના કરાય એક નાનભાઈ શું કહેવા માંગે યાર કે આપણે હોય તો મારું પાણી આવશે પણ વચ્ચે આપણે નેક ધીરું બે ભાગમાં કાઢી દે એક ધીરું ખેતરમાં કાઢવા દઈએ તો એ વાત બરોબર કોઈ જાય ના હતી બે ભાગમાં કોઈ નેક કરે એવું ને હવે ના આ તો બોલજો રાઈટ ના કીધું તમે હું આ વધી નેક કાઢવા દઈ ધીરું બે જણા થઈ મતલા છે બધી નેક કાઢી હવે કાઢી દી પાણી પાણી આપણે નેક કર્યું
કે જીરુમાં સત્તા ભાગ આવતો હોય તો અમે બે જણા હિયારું કાઢતા ગયા આ દફા મારી વાળા છે તમે કોણ કાઢવું પતિ જો સમાધાન કરી નાખો બે ભાઈઓ તમે ઈવન મરે જમીન ઈવને મરે પછી ના ના ભાઈ એવું વાત તો કરાવી તમને ભાઈ તમે શાંતિ રાખો ના અમે ચર્ચા કરી છે ને એ તો ચર્ચા પૂરી જ કરી દેવાની અમારા દસુભાઈ આયા આમાં આખું સમાધાન હવે પટાઈ જ નાખવું હોય હા, આમાં જીરું કાઢી નાખવું હોય છે. અમે બે ભાઈ ખરા ને પણ હવે જે અમારે પછી હોભળો મારી વાત- ખોટા નડી પડો પાછું એક તમે શાંતિ રાખો તમે ઉતાવળ કરશો નહીં દસુબાન બે વાતો અમારે બે ભાઈઓની સંભાળવી પડે હા તો હું તો હવે જઉં ને વચ્ચે નીકળું યાર તમે તો જો અમે શાંતિ રાખો પછી જો કાયમી યાર આયા હતા તો એ પાઇપ સીધા પર કાઢવાનું કીધું ના જરૂર હા? જે પેલો મારો આડો હેઠો પડે મારી ખેતરના ખૂણે હોવે. એ મારા ખેતરથી હા. હું કીધું થોડો જુરું ખર્ચો આલે મને અગા તાક 500 તારા 500 મારા હા. એ રીતે તું કરી જીસીબી લાવી અને ખાજરી પડાઈ દી કે પોણી ઘરે ઉતરી જાય જીરું ખેતરમાં થાય નહીં આવું શું ભાઈ હું કીધું તમે જઈને જીરું વાત કરજો છોકરા જો જો તારી બાપને ભૂલવે જો આપણે હાલે તો ભૂલભાઈ ગયા કાકા ઈવાની કોઈ વાતો ભરી નહીં કોઈ વાતો ભરી નહીં તું શાંતિ રાખ હું શું તાંડે કોઈ ખોટું નહીં થવા દઉં તું શાંતિ રાખ તું ઉભો રે કરી વાર તને આમાં ખબર ના પડે આ તો અમારી મેટર પટાવવાની છે એ જરૂર હું જોમાન તારા ફોન અમદાવાદ મોકલ્યો હતો હું કોઈ લડવા બાંધવાનું કોઈ વાત કરી નહીં એ નહીં. આડી વાત તો હું એ તો કીધું ને કે હું તમને મારવા આવું છું એ વાત તો મેં તમને કીધી. આ છોકરી મળે શું કહેતા હતા કે ધીરુની છોકરો બે રહે ને એ તો કે લાલબા તમે પાડી દેવાની વાત કરે બોલો અને તારે કાકા અને હવે છે ભગો બાઈક પકડી દીધી કે નહીં કીધી? ના ના હું નહીં કીધું મારા મતલબ છે રહી કીધું આવ મારો મારો એમ એ મને જે જોડી દેવાની મોડી ટાઈમ અરે મોટા લોકો પછી રાજેશ્વર મોટા મોટા રહેશે અમારી વાત સાંભળો, તમે- એ છોકરા શાંતિ રાખ તમે મોટા છો ને તો હાલ તમે ગુનાવાળા છો એટલે હાલ તું અમારે આનો ગુનો ઉપરથી બે ભાઈ જાગી નીકળ્યા અમારે આવું જ નહીં અમારે તો હેડે હો. લાલબા હું પકડી ના ના ભાઈ તમે દોશી ફોન ખાજો તમે દાદી દસ પાડવા નહીં કીધું હું યાર કીધું તું એવું ક્યારે હું કીધું આવ્યો પહેલો હું તમને શું કીધું જીજુભાઈ આસામ બંબો કાઢવા ના પાડ્યા તે પેલો છોકરો કીધું તમને મારવાનું કહેતો હતો કોક તે તમે નહીં કીધું કે છોકરાને તો હું દોત પાડી નાખું જેની ઉંમરમાં એટલે તમે આનું કહેતા હતા? તમારે દોશી ફોન ખાઓ હા મારી વાત ચાલી ખબર ને કે હું મને શું કીધું પણ આ બધી વાત કીધી બધી વાત સાચી છે અરે મારે થોડું વિહારી ગયું બાકી આ પાઇપ નું હું ભૂલી ગયો તો પાછું આ બધું વિહારી કાઢે તમારે બાયાની બચ્ચા હોય તો મારે નહીં જવું આ ફરા જીરભાઈ હા થોડો યાર થોડો એટલું તો મદદ થતું જ ઓર ફાટી જતું આ જે ભેર તો બરાબર હતું તમે બધી મગજમારી ઇન્દમ કરો યાર વાહન મારવાનું કીધું વાહન મારવાનું કીધું આ હાલ વાતી થઈ ના હજુ મારા મૂર્ખા ખબર હોભે તો ખરી મૂર્ખા જાય છે યાર એ બધી વાત તમે તે પૂરી વાત હોભરે જાય બાપને બેટા બે આપણે પછરો નહીં દ્વાર્યા તાન અરે તમે બેટા ચોપે હું વાત કરતો તો કીધું કે આપણે એ બધું પતી ગયું છે કે આપણે વર્ષે પાણી કાઢવાનું છે એટલે સમાધાન પણ આજે બે મૂર્ખા હોભરે તાને આવડો મોટો પથરો નહીં દ્વાર્યા તાન મારવા અરે મૂર્ખા ઈ વાત નીકળતો તું તો કહેતો કે આટલા તાર પાઇપ પાટવા ગયા ને આટલા વચ્ચે વચ્ચે આવી કે પોણી એ હું બોલ્યો જ નહીં એ હું તમે તો કીધું આ કણ પાદ ની આકર છે કે ઈ મને કીધું ખાજો પોકેટ માની છો પણ વગેરે માની ગયો તમે મને વાત જ કરે દીધી નહીં પૂરી જો જીરભાઈ બાપને બેટો બે મોટા થઈ ગયા ના ના જો ચોર કરો ચોર હા તો વાત સાચી દેખાઈ આવો અરે અમે ચોર છીએ જ ને તમે પૂરી વાત સાંભળી હતી પૂખો હોય ને તમારે ભાઈને પૂખો છે ખુદી મગજ મારી પૂરી જ વાત સાંભળીએ પણ આ તું મને આઈ છે કપલ પૂરી વાત સાંભળી એ કાવડો મોટો પથરો તો કઈ નાખે નરે બતાવો ઉભા રહે શું ઉભા રહે બધા આ પેને સાબુત પડ્યું હું બે હન જ નહીં આવું જુમલા
જો જો હા એ તો નિશાળ હોય ને નિશાળ પીલી મિલી છે ઈવાની. હા એ તો એને ખબર હતી કે આમાં આવી બધી હવે પોલ ખુલ્યો છે હા એટલે નાહી ગયો પટ્ટી મારી આગળ ચોર કરો ચોર એ નહીં જાય નાહી જ જાય ને ચોર કદી ઉભો જ ના રહે પેલા આમાં ગાવ ચરાયા બરાબર ના ચરાયા લાલભા તમને તો. ચરાવા પણ તમે મૂર્ખા કેટલા બે ભાઈ કેમ? તમે બે ભેગી થઈને વાત કરતા નથી આવડતી પણ આ ભેગા થઈને આ વળી લડવા જ ઉભા હતા. લડવા ના ઉભું હોય કોઈ અને આ ખેતરમાં આ તો વને જમીન તો પડી રહેવાની છે અને ચેરી છોકરા લડી મળશે હા એ સાચી વાત હો દસુભાઈ. કારણ પછી કોઈનું આપણે આપણે આબાન નહીં પછી ના ના ભાઈ તમે પાઇપ કાઢી નાખજો અને બે ભાઈ થઈ અને વચલા છેડા બેના વચમાં છેડવાઓ ને પછી ખાદરી કરીને પાણી ઉતારી નદીમાં આ કાળો તો ઉતારી દો બરોબર એના લડવાનું તો કદી કરતા જ જિંદગીમાં જોયા વગર આવી ગયું. છોકરા તારે બે ભાઈ બોલતા ને તારે વચમાં તો બોલવાનું નહીં પણ ઈવાને એવું કર્યું તું જ ના લડે એવું પણ તારે એ લડે એવું કર્યું હતું તો મને નથી કહેવા આવતું તારે મોટો વાત હોય પછી પચાસ છોકરા કૂદી પડી મને માફ કરજો હું એ યાર જોયા વગર તમને કહેવાય ગયો તો બસ. મને ફોન કરીને બોલાવો હતો એ આ પલરેલું તો રોજનું રોજ રહે જ છે તો મને ખબર નહીં. બાકી આ તો હું અત્યારે આવ્યો તો ઘણા દાડા આવ્યો તો આ તો હું એક અને આ સોમવારમાં મને બરાબર નો ચડાયો કે આ હિતરમાં તો રોજ ને રોજ આ નેક કરીને છોડી જ મેલા કે પાણી. આ જમાનો જ એવો છે ધીરુભાઈ હા કોના હારામાં કદી લોબી વગર નહીં કરતા એ સાચી વાત હો. કેટલું ખોટું ખબર ના કરે છે એટલું વિચારવાનું કે પાડોશી ની વાતમાં કદી આપવું નહીં હા. અને અમે તમને ખબર તો છે ઊંચાણ ખેતર હતું તમને નેતાર હતું એટલે પાણી વળી આવતું હતું પણ તમે હંપી અને ખાધું કઈ નાખો એકબીજાને તો વાંધો નહીં. લાલવા હવે પાઇપરી ના તારે કાઢ નાખજો ને આપણે વચ્ચે બે સીધો વચ્ચે કાઢી દેવું પાઇપ. કરી દઈએ આપણે કાઢી નાખશું વાંધો નહીં. અને યાર તમે તો જરબાની મિલી ને કે જરબુ તૂટી ગયું આ. સાચી છોકરા હવે? હા એવા બધી શાંતિ થઈ ગઈ હવે. હા શાંતિ શાંતિ. હવે કદી એકબીજાને પેલું ના કરવાનું વાંધો નહીં. લાલભા તે પાઇપ કાઢી જો ને. બા કાકા દવાખાને લઈને જઈને આવું હો. દવાખાને લઈને હા એ હારું જરબુ ફરી ગયું. ત્યારે તમને દવાખાને લઈ જાઉં પચાસ થાપો મારી પણ કોઈ અસર નથી લાલભા.